અંતરિયાળ અને પર્વતીય વિસ્તારોમાં એમ્બ્યુલન્સ ન પહોંચવાની સમસ્યાના ઉકેલ માટે સરકારે 51 તાલુકાઓમાં 01 ટુ વ્હીલર અને મેડિકલ કિટ આપવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે। આ યોજના અંતર્ગત કુલ 126 મેડિકલ વાન દરરોજ 2 ગામની મુલાકાત લેશે, જેમાં દર્દીઓ માટે સ્થળ પર જ 10 પ્રકારના અલગ અલગ ટેસ્ટની સુવિધા મળશે। ખાસ કરીને આદિવાસી અને ડુંગરિયાળ વિસ્તારોમાં ડોક્ટર અને દવાઓ સરળતાથી પહોંચાડવાના આ પ્રથમ વખતના પ્રયોગની સફળતા બાદ સરકાર આગળ પણ સેવાનો વ્યાપ વધારશે। 126 જે વેન છે, જે નાનું એવું પીએચસી સેન્ટર છે કે એની અંદર ફાર્માસિસ્ટ હોય, બ્લડ તપાસવા માટેના 9-10 પ્રકારના ટેસ્ટિંગ હોય, દવા હોય, આ પ્રકારના વેન જ્યાં પીએચસી સેન્ટરથી ગામો દૂર હોય તો એક વેન 2 ગામો રોજના લઈ અને ત્યાં એમને ગામમાં જ જઈને દવા આપી બ્લડ ટેસ્ટ કરાવે, આંખના નંબર તપાસ કરી શકે એ ટાઈપનું સાધન સાથેનું આ વેન આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કરકમળો દ્વારા સેવાના યજ્ઞ સ્વરૂપે રવાના કરવામાં આવ્યું છે। ટુ વ્હીલ ગાડીનો જે નવો કોન્સેપ્ટ છે ને, ટુ વ્હીલ એમ્બ્યુલન્સ જે અંતરિયાળ ગામોમાં અને જે આવી નથી શકતા એના માટે આ સરકારનો પ્રથમવારનો પ્રયોગ છે।